હાય ગાઈસ, જય માતાજી। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યાર સુધી કોઈ યુટ્યુબમાં બ્લોગ બનાવ્યા નથી મિત્રો, પણ આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કરું છું। તો દરેકને ખાસ વિનંતી કે મારી યુટ્યુબની ચેનલને ખૂબ સપોર્ટ કરજો અને બને એટલું શેર કરજો અને લાઇક કરો। અને ઇન્સ્ટાગ્રામમાં પણ મારી યુટ્યુબની ચેનલની લિંક આપેલી છે। અમારા પ્રજાપતિ છે અને અમારા મિતિશભાઈ અત્યારે જો જામફળી પર જામફળ ખાવા ચડી ગયા છે। અત્યારે દેખાય છે જો ઉપરથી એમના પગ જ દેખાઈ રહ્યા છે બરાબર। અત્યારે હું તમને મિતિશભાઈને બતાવી દઉં છું। આજે જો અત્યારે અમારા જામફળી છે, જામફળ આવી જ ગયા છે પણ મતલબ કે હજી પાક્યા નથી છે ને મિત્રો। જેને પણ જામફળ ખાવાનું તો અમારા ગામમાં સમણવા આવી જવાનો, બિલકુલ ફ્રી, કોઈને પણ પૈસા લેવામાં નહીં આવે ભાઈ। હા, મિતિશભાઈ જો અત્યારે ઉપર ચડી ગયા છે। મિતિશભાઈ જામફળ ખાવા ચડી ગયા છે ઉપર, સ્પેશિયલ જામફળી છે। હા, બહુ જામફળ સરસ છે। મિતિશભાઈ ઉપર ચડી ગયા છે। મિતિશભાઈ બોલો ભાઈ, છે ને મિતિશભાઈ ઉપર ચડી ગયા છે, અત્યારે જામફળ ખાવા ચડી ગયા છે। જો જામફળ અત્યારે મિતિશભાઈ ઉપર તોડી રહ્યા છે બરોબર, જોઈ રહ્યા છે કે પાકા છે કયા કાચા છે જોઈ જોઈને લે છે બરોબર। અને આ છે અમારું ખેતર, કેમ કે અમે ઓલરેડી ગામડામાં જ રહીએ છીએ। આ છે અમારું ખેતર, સામે દેખાય મારી પોતાની ભેંસ છે અને આ એક ગાય છે બરોબર। જો લાકડી આપી રહ્યા છે ભાઈ, હા ભાઈ લાકડી આપી રહ્યા છે જામફળ ખાવા માટે। એમના ભાઈને કહે છે ભાઈ તમે મને, હું તમને લાકડી આપું તમે મને જામફળ પાડે બરોબર। અત્યારે જો લાકડી આપી રહ્યા છે, મિતિશભાઈ ઉપર જ છે ને। અને હજી પણ બ્લોકમાં બનાવી રહેજો। હજી અત્યારે અમે ચરો વાળવા જઈશું ભેંસ માટે, એ પણ તમને બતાવશું। અમે ભલે માતાજીના ભુવાજી છે પણ તોય મતલબ કે ખેતીનું પણ કામ કરીએ। ભેંસને ચાર ને બધું નાખવું તો પડે જ ભાઈ, કેમ કે આપણે લોકો ખાવાનું જોઈએ તો ભેંસને તો ખાવાનું જોઈએ જ છે। તો બ્લોકમાં બનાવી રહેજો, અમે કેવી ચાર વાઢીએ છીએ તમને બતાવીએ અને પછી કોમેન્ટમાં જરૂરથી બતાવજો। ચાલુ રાખજો બ્લોગ। તો મિત્રો અત્યારે અમે આ ખેતરમાં આવી ગયા છીએ જાર વાઢવા માટે। આ છે અમારી જાર, આ થોડીક ગાયો આવી હતી એટલે જાર ખાઈ ગયા છે। અહીંયાથી વાઢવાનું ચાલુ કરેલું જ છે, એટલે અત્યારે અમે અહીંયાથી હવે જાર વાઢવાનું ચાલુ કરીએ છીએ। જાર પણ બહુ સરસ થઈ ગઈ છે મોટી, એટલે અત્યારે ભેંસાને જાર ખાવાનો મતલબ કે એમને ખાવાની ટાઈમ થઈ ગયો છે। અમે હવે જાર વાઢવા આવી ગયા છે। એક પાત્રો તો ઓલરેડી પડ્યો જ છે, બીજું પણ વાઢીએ। અત્યારે અહીંયા ખાઈ ગયા છે ગાયો, પણ પાણી વાળશું એટલે બીજી વાર ફોગરીને થઈ જશે। હું પણ ખેડૂત જ છું, જેટલો બને એટલો મિત્રો મને સપોર્ટ કરજો મારી ચેનલમાં, કેમ કે ઓલરેડી મારે 3000 સબસ્ક્રાઈબ પૂરા થવા આવ્યા છે, પણ મતલબ કે હજી કલાક ઓછા થયા છે, એટલે કલાક પૂરા થાય બદલે તમે મિત્રો મને સપોર્ટ કરજો। નવા બ્લોગમાં હું તમને નવા બતાવતો રહીશ। બ્લોગમાં બનાવી રહ્યો, જોયો અમે કેવી રીતે ચાર વાઢી છે એ તમે જરૂરથી। હેલો મિત્રો, તો અત્યારે અમે જો જાર વાઢવા માટે એકચ્યુઅલી આવી ગયા છીએ। જો અત્યારે અહીંયા તો જો અમારે ભેંસો અને ગાયો માટે ચરો નાખીએ જ છીએ। આ ગામની થોડી ગાયો આવી હતી એટલે જાર ઉપરથી ખાઈ ગયા છે ને। અત્યારે જો ભેંસા માટે સ્પેશિયલ ચાર વાઢવાનું ચાલુ જ કરી છે। સામે આપણી ભેંસ ચારે જ રહી છે અને સામે પણ ગાય આપણી ચારે રહી છે બરાબર। તો ચલો ભાઈ આપણે સ્ટાર્ટ કરીએ જાર વાઢવા માટે। અને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને। અને યુટ્યુબમાં ફૂલ સપોર્ટ મિત્રો જેટલો બને એટલો કરજો। અને ઇન્સ્ટાગ્રામમાં નરેશજી ભુવાજી 3614માં મારી ઇન્સ્ટાગ્રામ યુટ્યુબની લિંક આપેલી છે, તો તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મિત્રો બનાવવાનો સપોર્ટ કરજો। જો અત્યારે આપણે એવું નથી કે ભુવાજી જ કામ નથી કરવાનું, કામ તો બધું કરવાનું જ, માતાજીની સેવા કરવાની, ગરીબાઓ એમને બાધા આપીએ છીએ। જો અત્યારે હવે દાંતડું હાથમાં જ છે। દાંતડું કેવું સારું, હા દાંતડું સારું જ છે ભાઈ। ચલો અત્યારે સ્ટાર્ટ કરીએ વાઢવાના આપણી જાર, અત્યારે ચાલુ જ છે ભાઈ।